નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વારસોમાં આપનું સ્વાગત છે। જો તમને વિડિયો ગમે તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો। કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે નાગપંચમી પર કરો આ 5 ઉપાય। નાગપંચમીનો તહેવાર શ્રાવણ મહિના શુક્લ પક્ષની પાંચમના રોજ ઉજવાય છે। આ વખતે નાગપંચમીનો તહેવાર 9 ઓગસ્ટ 2024ના રોજ શુક્રવારે ઉજવાશે। નાગપંચમી એક એવો તહેવાર છે જે દિવસે કુંડલીના બધા સર્પ દોષ અને કાલ સર્પ દોષ દૂર થઈ શકે છે। તેને લઈને ત્ર્યંબકેશ્વર, બદ્રીનાથ ધામ, ત્રિજુગી નારાયણ મંદિર, કેદારનાથ, ત્રિનાગેશ્વરમ, વાસુકી નાગ મંદિર, તંજૌર, સંગમ તટ, પ્રયાગરાજ અને સિદ્ધવત, ઉજ્જૈનમાં વિશેષ પૂજા અનુષ્ઠાન થાય છે। જો તમે આ બધી જગ્યાએ ન જઈ શકતા હોય તો અજમાવો આ 5 અચૂક ઉપાય। 1. ચાંદીના નાગ નાગિનનું દાન। ચાંદીના નાગ નાગિનના જોડી કે મોટી દોરડીમાં 7 ગાંઠ લગાવીને તેને સર્પ રૂપમાં બનાવી લો। પછી તેને એક આસન પર સ્થાપિત કરીને તેના પર કાચું દૂધ, બતાશા અને ફૂલ અર્પિત કરો। પહીએ ગુગળની ધૂપ આપો। આ દરમિયાન રાહુ અને કેતુના મંત્ર વાંચો। ત્યારબાદ ભગવાન શિવનું ધ્યાન કરતા એક એક કરીને દોરડીની ગાંઠ ખોલતા જાવ। પછી જ્યારે પણ સમય મળે દોરડીને વહેતા જળમાં પધરાવી દો। તેનાથી કાલસર્પ દોષ દૂર થઈ જશે। 2. ગળામાં સ્વસ્તિક પહેરો। 2 ચાંદીના નાગ સાથે સ્વસ્તિક બનાવો। હવે આ બંને સાપને એક થાળીમાં મૂકીને પૂજા કરો અને બીજી થાળીમાં સ્વસ્તિક મૂકીને તેની અલગ પૂજા કરો। સાપને કાચું દૂધ ચઢાવો અને સ્વસ્તિક પર બેલપત્ર ચઢાવો। ત્યારબાદ બંને થાળીઓ સામે મૂકો અને ઓમ નાગેન્દ્રરાય નમઃનો જાપ કરો। આ પછી ત્યારબાદ તે સાપને લઈ જઈને શિવલિંગ પર ચઢાવો અને ગળામાં સ્વસ્તિક પહેરી લો। આમ કરવાથી કાલસર્પ દોષ અને સાપનો ભય દૂર થાય છે। 3. શ્રી સર્પ સૂક્તનો પાઠ। જે જાતકની કુંડળીમાં કાલસર્પ યોગ, પિતૃદોષ હોય છે તેનું જીવન અત્યંત કષ્ટદાયક હોય છે। તેનું જીવન પીડાથી ભરાઈ જાય છે। તેને અનેક પ્રકારની પરેશાનીઓ ઉઠાવવી પડે છે। આ યોગથી જાતક મનમાં ને મનમાં ઘૂંટાતો રહે છે। આવામાં જાતકે નાગપંચમીના દિવસે શ્રીસર્પ સૂક્તનો પાઠ કરવો જોઈએ। 4. દરવાજા પર સાપ। નાગપંચમીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગાયના છાણ, ગેરું અથવા માટીથી સાપનો આકાર બનાવી તેની વિધિવત પૂજા કરો। આનાથી આર્થિક લાભ તો થશે જ, સાથે જ કાલસર્પ દોષને કારણે ઘરમાં આવનારી આફતોથી પણ બચાવ થશે। આ સાથે સાપથી રક્ષણ માટે ઘરની બહારની દિવાલો પર આસ્તિક મુનિ કી દુહાઈ વાક્ય પણ લખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ઘરની દિવાલ પર આ વાક્ય લખવાથી સાપને ઘરમાં પ્રવેશતા અટકાવી શકાય છે અને સાપનો દોષ લાગતો નથી। 5. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો। કાલસર્પ દોષની સ્થિતિમાં નાગપંચમીના દિવસે ભગવાન શિવની પૂજા કરો અને આ દરમિયાન ચોક્કસથી મહામૃત્યુંજયનો જાપ કરો। આ દિવસે ગંગા જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો। તેની સાથે જ કોઈ પવિત્ર નદીમાં ચાંદી અથવા તાંબાની બનેલી સાપની જોડી તરતી મૂકો। આવજો મિત્રો, ફરી મળીશું એક નવા જ્ઞાનસભર વિડિયો સાથે। ત્યાં સુધી આપ જોતા રહો અમારી ચેનલ ગુજરાતી વારસો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।